351 કુંડી મહાયજ્ઞ જ્યાં ચાલતો હોય, ભાગવત ભગવાનનું જ્યાં રસપાન થતું હોય, મંદિરની પ્રતિષ્ઠાનો એક મહોત્સવ છે, પૂજ્ય લાલ બાપુ, ભક્તરાજ, રાજુ ભગત, દોલુ ભગત અને એમનો સેવકગણ સાથે મળી અને ઉજવતો હોય. ઘડીક પહેલા સુંદર મજાનું એક નાટક, જેને હૃદય છે એ તમામને સ્પર્શ્યું હોય છે. આ નાટકની જેને અસર ન થઈ હોય એને સમજવું કે અહીં કાંઈ છે જ નહીં, એવી એક અરભ્ય કૃતિ. એમાં એવડા બધા યોગદાનનો પ્રવાહ હજી ચાલુ છે. એમાં એક ચોખવટ 11,000 રૂપિયાનું યોગદાન જે મળ્યું છે અમારા પૂજ્ય બાપુના અનન્ય સેવક અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા રીબડા એમના તરફથી, કારણ કે 2-4 નામ છે એટલે એ ઉલ્લેખ કરવો પડે છે. અને એક 1100 રૂપિયા ધંધુસર ભોઈમાં ખોડિયારમાંના એક ભોઈમાનો મને ફોન આવેલો, એમના તરફથી યોગદાન છે. હવે આપનું જે કાંઈ યોગદાન આપ આપવા માગતા હોય તો કીધું એમ કાર્યાલયે જ્યાં વ્યવસ્થા છે ત્યાં આપનું આપ યોગદાન આપશો. એટલે હવે પછીનો આજની રાત્રિનો આપણો જે સંતવાણી અને સાહિત્યનો કાર્યક્રમ એમના તરફ આપણે આગળ વધવાનું છે. આપની બેઠક વ્યવસ્થા, આપની સભ્યતા, આપનું વાતાવરણ જોઈ અને એક સંતનું ભજન કેવું હોય અને એનું વાતાવરણની અસર કેવી હોય છે એ આપ બધામાં થઈ છે ને આપ બધા જાળવો છો એ જાણી અને ખૂબ ખૂબ આનંદ થાય છે. આપની પાસેથી આવી જ અમે અપેક્ષા રાખીએ કે આપ પોતે આપની વ્યવસ્થા કરી કોઈને કાંઈ કહેવું ન પડે અને આપ પોતે પોતાનું આંગણું સમજી, પોતાનો સંત સમજી, પોતાની ભગવતી સમજી, પોતાની ધરતી સમજી અને આપની વ્યવસ્થા આપ આ રીતે તમને યોગ્ય લાગે ત્યાં કરી અને સહકાર આપશો. હવે પછી રાત્રિના કાર્યક્રમમાં આપણે દરરોજ એક સંતના આંગણામાં, પોતાના આંગણામાં પ્રસંગ ઉજવાય છે. કલાકારોને જે કાંઈ પ્રસાદી છે એ પૂજ્ય બાપુ અને એમનો સેવકગણ આપે છે. પણ અહીં હવે જે કાંઈ રકમ થશે એ ગાયોની સેવા કરવાવાળા મિત્રો, આજુબાજુમાં સારી ગૌશાળાઓનું સંચાલન કરવાવાળા મિત્રો, એ ગૌશાળાઓથી પૂજ્ય બાપુને એમનો સેવકગણ વાકેફ છે. એટલે હવે પછીના તમામ રકમ છે એ ગાયોના ફાળામાં એ રકમ એનો ઉપયોગ થવાનો છે. એટલે એ આપ સર્વેને એમની એક જાણ કરી દઈએ. દુઃખ હરણી માં કુળદેવી, કરણી કરને સ્મરણ કરતા મહાસાદયા જય. આઈ વરદા મારી વિંજબા, યાદ કરતા માતું આવજે. મા યાદ શક્તિ આવડ્યા, બેલપ કરણ બુદ્ધિ દિયાણ માં ભીડ ભાંગણ આઈ તું છે અમા પવરદારી વિજવા. યા દેવી સર્વભૂતેષુ માં શક્તિ રૂપેણ ભક્તિ રૂપેણ નિંદ્રા રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યે નમસ્તસ્યે નમો નમઃ. 351 કુંડી
મહાયજ્ઞ જ્યાં ચાલતો હોય, ભાગવત ભેગ ભગવાનનું જ્યાં રસપાન થતું હોય, મંદિરની પ્રતિષ્ઠાનો એક મહોત્સવ છે. પૂજ્ય લાલ બાપુ, ભક્તરાજ, રાજુ ભગત, ડોલુ ભગત અને એમનો સેવક ગણ સાથે મળીને ઉજવતો હોય. ઘડીક પહેલા સુંદર મજાનું એક નાટક જેને હૃદય છે એ તમામને સ્પર્શ્યું હોય છે. આ નાટકની જેને અસર ન થઈ હોય એને સમજવું કે અહીં કાંઈ